આપણે ગોપી ગીતના 2 શ્લોકની વાત કરી. હવે ગોપી ગીતના 3જા શ્લોકમાં પ્રવેશ કરીએ. આ શ્લોકમાં ગોપીઓ શ્રી કૃષ્ણને તેમનું બળ યાદ કરાવે છે. તેઓ કૃષ્ણને કહે છે, કૃષ્ણ, તું તારી જવાબદારી ભૂલી ગયો છે? તું તારો સ્વભાવ ભૂલી ગયો છે? ત્યારે કૃષ્ણ ગોપીઓને પૂછે છે, મારો એવો કયો સ્વભાવ જે હું ભૂલી રહ્યો છું? ત્યારે ગોપીઓ કહે છે, વિષજલપ્યયા વ્યાલ રાક્ષસા દ્વારશમારુતા દ્વિત્યુતાનલાત વૃષમયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયમ રક્ષિતામુહ. આ શ્લોકમાં ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે, શું તું ભૂલી ગયો છે કે તે અમારી જવાબદારી લીધી છે? તે આખા બ્રજને બચાવવાની જવાબદારી લીધી છે. જ્યારે પણ આ બ્રજધામમાં કોઈ પણ મુશ્કેલી આવી છે ત્યારે તે એનો સામનો કરી અમને સૌને બચાવ્યા છે. આ બ્રજધામમાં ઘણા અસુરો અને ઘણા રાક્ષસો આવ્યા. તેમને બ્રજધામને નુકસાન પહોંચાડવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે હંમેશા અમને બચાવ્યા છે. જે રીતે યમુનામાં કાલિયો નાગ આવ્યો, પણ તમે બાળ ક્રીડાના માધ્યમથી યમુનામાં ગેંદ ફેંકીને કાલિયાનો ઉદ્ધાર કર્યો અને યમુનાને શુદ્ધ કરી. શું તમે ભૂલી ગયા છો કે શું અગાસુર, જેને દરેક ગોવાળોને પોતાના મુખની અંદર નાખી દીધા હતા, અને ત્યારબાદ કૃષ્ણ તમે તેના મુખમાં પ્રવેશ કરીને ગોવાળિયા અને ગાયોને બચાવી હતી. ઇન્દ્રે જ્યારે મુશળધાર વરસાદ વરસાવ્યો ત્યારે ગિરિધારી બનીને તમે અમને ફરી બચાવ્યા. તૃણાવત રાક્ષસ જે હવાની જેમ વ્રજમાં આવ્યો અને બધું બરબાદ કરવાનો જ હતો, અને તમને યશોદા માતાના આંગણામાંથી એવી રીતે ઉપાડીને લઈ ગયો જાણે કે કોઈ મોરપંખ હોય. જ્યારે તૃણાવત તમને ઉપાડીને લઈ ગયો ત્યારે તમે મોરપંખ સમાન હલકા હતા, પરંતુ જ્યારે તે તમને ઉપર લઈ ગયો ત્યારે તમે એટલા ભારી થઈ ગયા કે તમારા ભાર દ્વારા તે દબાઈ ગયો અને તેનો પણ ઉદ્ધાર થઈ ગયો. તમે અમને વ્યોમાસુર અને અરિષ્ટાસુરથી પણ બચાવ્યા છે. ગોપી કહે છે કે અમે તો ક્યારની મરી જતી, પણ તમે અમારું રક્ષણ કર્યું છે. આ બધું ગોપીઓ કૃષ્ણને યાદ અપાવી રહી છે, અને તે પણ અભિનય કરીને. એક ગોપી કાલિયો નાગ બની ગઈ, અમુક ગોપીઓ કાલિયાની પત્નીઓ બની ગઈ, અને તેઓ અભિનય કરે છે કૃષ્ણ જેવો જ. ગોપીઓ કૃષ્ણને કહે છે, તમે આ બધા અસુરોને માર્યા કેમ? કારણ કે અમારી રક્ષા થઈ શકે. પરંતુ અમારા હૃદયમાં જે આ વીરરૂપી અસુર પેદા થયો છે તેનાથી અમારી રક્ષા કોણ કરશે? અમે પળ પળ મરી રહી છીએ તમારા વીરથી. ત્યારે કૃષ્ણ ગોપીઓને કહે છે, મેં તને થોડી બચાવી છે, મેં તો મારી જાતને બચાવી હતી. ત્યારે ગોપીઓ વધારે જોરથી રુદન કરે છે અને રોતા રોતા કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, શું તમે નથી જાણતા કે અમારા પ્રાણ ક્યાં વસે છે? અમારા શ્વાસ કેમ ચાલે છે? અમારા પ્રાણ તો તમારામાં રહેલા છે. ગોપીઓ કહે છે, જ્યારે તું કૂદી કૂદીને વ્રજમાં ફરે છે અને રમે છે ત્યારે તને જોઈને તો હું જીવું છું. જ્યારે કાલિયાથી તે પોતાની જાતને બચાવ્યો ત્યારે તો અમને જ બચાવ્યા, કારણ કે અમારો જીવ તારામાં વસે છે. ગોપીઓ કૃષ્ણને કહે છે, કૃષ્ણ, તું જ બધાને નથી કહેતો કે કંઈ પણ થઈ જાય માણસે પોતાનો સ્વભાવ ન બદલવો જોઈએ? તો આજે તું તારો સ્વભાવ કેમ બદલે છે? આજે જ્યારે અમારી પર આપત્તિ આવી છે તો રક્ષણ કરવું તો તારો સ્વભાવ છે, તો ત્યારે તારા વીરથી અમારું રક્ષણ કર. બ્રજધામની આ સમસ્ત ગોપીઓ પર અત્યારે વીરરૂપી દાનવ હાવી થયો છે, ત્યારે તું તો રક્ષક છે, અમારું રક્ષણ કર અને અમને દર્શન આપીને આ વીરથી મુક્ત કર. આ હતો ગોપી ગીતનો 3ય શ્લોક. આમાં ગોપીઓ કૃષ્ણને તેમનું બળ અને તેમનો સ્વભાવ યાદ કરાવે છે, અને આમાં ગોપીઓ એક નવા રાક્ષસને જન્મ આપે છે, વીરરૂપી રાક્ષસ, અને તેનાથી બચાવવા માટે કૃષ્ણને વિનંતી કરે છે.